ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્રાન્સલેશન શીખવાના છીએ અને ટ્રાન્સલેશન સેન્ટેન્સવાળું નહીં, આપણે આખું ટ્રાન્સલેશન આજે શીખીશું. તો આ ટ્રાન્સલેશન કરવા માટેનો પેરેગ્રાફ છે, ભગતસિંહની બુકમાંથી ઉઠાવેલો છે. ભગતસિંહ આ બધી વાતો કીધી છે, એનું મેં ગુજરાતી કર્યું છે અને ફરીથી આપણે એનું અંગ્રેજી કરવાનું છે. અને ટ્રાન્સલેશનમાં એક વાત યાદ રાખવી કે ટ્રાન્સલેશન તમારી સામે હોય ને એટલે પહેલું વાક્ય એનું ટ્રાન્સલેશન કર્યું, બીજું વાક્યનું ટ્રાન્સલેશન કર્યું, એ નથી કરવાનું. આપણે આખો પેરેગ્રાફ એકવાર વાંચવાનો છે. પેરેગ્રાફ વાંચશો ને તો તમને ખબર પડશે કે વાર્તા છે એ ડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ છે, નેરેશન શું છે એ તમને ખબર પડશે. કયો ટેન્સ લગાવો એ ખબર પડશે. તમે હમણાં અહીંયા ભૂલ કરી હતી, એ ભૂલ ના થાય, કારણ કે ટેન્સ ઓળખવામાં તમે ભૂલ કરી હતી. અંડરસ્ટુડ? તો આખો પેરેગ્રાફ આપણે વાંચીએ કે મારો ઉછેર એક પરંપરાગત અને ધાર્મિક પરિવારમાં થયો છે. મારા પિતા અને અન્ય સગા સંબંધીઓ ધર્મમાં ઘણી શ્રદ્ધા રાખે છે. માતા પણ ધાર્મિક સ્વભાવની છે. બાળપણમાં હું પણ ઈશ્વર પ્રતિ શ્રદ્ધા રાખતો. હું મંદિરમાં જતો, પ્રાર્થના કરતો અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતો. મને શીખવવામાં આવ્યું હતું કે ઈશ્વર છે અને તે જગત ચલાવે છે. જો કોઈ દુઃખી છે તો તેના પાપોની સજા ભોગવી રહ્યો છે. તો આ ભગતસિંહે એના બાળપણમાં શું વિચારતા હતા એ એમને કીધું છે. પછી આગળ જોયું કે પણ જેમ જેમ હું મોટો થતો ગયો, એટલે એની લાઈફ આખી વર્ણવે છે. ઓકે, જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મારા મનમાં શંકાઓ જન્મવા લાગી. આટલા બધા દુઃખ, આટલી બધી ગરીબી અને અન્યાય જોયા ત્યારે મને પ્રશ્ન થવા લાગ્યા કે જો ઈશ્વર છે તો આટલી અસમાનતા શા માટે? જો ઈશ્વર દયાળુ છે તો નિર્દોષ લોકો કેમ પીડાય છે? શું ઈશ્વર ખરેખર છે કે માત્ર માનવ મનની કલ્પના છે? સવાલ કરે છે ભગતસિંહ. આ પ્રશ્નો મારા મનમાં ઊભા થયા. હું પુસ્તકો વાંચવા લાગ્યો, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર અને દાર્શનિક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો આ વાત જો, આ વાત એનો એક્સપિરિયન્સ છે ને એ ભૂતકાળમાં કહે છે કે મને આવો પ્રશ્ન થયા, પછી મેં વાંચ્યું, પછી મેં બુક ખોલી. તો શું છે? પાસ્ટ ટેન્સ છે. તો ખબર પડે ને, એકવાર વાંચો એટલે ખબર પડે કે કઈ જગ્યાએ મારે કયો ટેન્સ યુઝ કરવાનો છે. મને સમજાયું કે વિશ્વ કુદરતી નિયમોથી ચાલે છે. કોઈ અજાણી શક્તિ આપણું ભાગ્ય લખતી નથી. આ એને સમજાણું કે દુઃખ અને સુખ માનવીના પરિશ્રમ અને સમાજની વ્યવસ્થા પર આધાર રાખે છે. જેમ જેમ મારો અભ્યાસ વધતો ગયો તેમ તેમ હું ધાર્મિક માન્યતાઓથી દૂર થતો ગયો. હવે એટલે હવે અત્યારની વાત કરે છે. આ એને પાસ્ટનું કીધું હતું કે મારો જન્મ થયો ત્યારે કે શું વાતાવરણ હતું, પછી એને શું કર્યું, શું વાંચ્યું, અને હવે એની માન્યતા શું છે, એનું બિલીફ સિસ્ટમ શું છે. એ કહે છે કે હવે હું ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી. ઓકે, હવે હું ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી. હું માનું છું કે માણસ પોતે જ પોતાનું નસીબ ઘડે છે. જો આપણે ન્યાય અને સમાનતાયુક્ત વિશ્વ બનાવવા માંગતા હોઈએ તો તેને ઈશ્વરથી માંગીને નહીં પણ સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા મેળવવું પડશે. આ એની અત્યારનું બિલીફ છે. તો એને તમે શેમાં લખશો? ભલે ભગતસિંહ પાસ્ટમાં થઈ ગયા છે પણ એને લખશો તો વર્તમાનમાં ને, કારણ કે આ ભગતસિંહ જ લખ્યું છે નીચે જો. ઓકે, એટલે જ હું અત્યારે એક નિષ્ઠાવાન નાસ્તિક છું. મને એ માટે કોઈ દુઃખ નથી કે હું ઈશ્વરને નથી માની શકતો. મારા માટે સત્ય અને તર્કથી મોટું કંઈ નથી. હું જાણું છું કે ઘણીવાર એવું માનવું સરળ હોય છે કે ઈશ્વર છે અને તે બધું સંભાળશે, પણ હું એ ભ્રમમાં જીવવા માંગતો નથી. હું સત્યની શોધમાં છું અને તે જ મારી નાસ્તિકતાનું કારણ છે. ઓકે, આ મારે જોઈશે, તારા માટે નથી. કરીએ સ્ટાર્ટ. હવે આપણે લખી શકીએ એના માટે આને મેં ડિવાઈડ કર્યો છે અલગ અલગ પેરેગ્રાફની અંદર. તો હવે લાઇન બાય લાઇન જઈએ. ઓકે, આ બીજા રીડિંગની અંદર આપણે લાઇન બાય લાઇન ટ્રાન્સલેટ કરીશું. તો મારો ઉછેર એક પરંપરાગત અને ધાર્મિક પરિવારમાં થયો છે. કેવી રીતે ટ્રાન્સલેટ કરશું? મારો ઉછેર થયો છે. મેં તમને શું શીખવાડ્યું હતું કે વર્બ શોધવાનું. જ્યારે સમજાય ને એમ સીધું મગજમાં સ્ટ્રાઇક ના થાય ત્યારે વર્બ શોધવાનું. તો ઉછેર થવાની વાત કરે છે. ઉછેર થવો, કોઈનો ઉછેર થવો એને શું કહેવાય? રેઝ કરવું થાય. પણ આ તો કહેવાય ને કે પેસિવ છે. પેસિવ છે. અને આ ઉપરાંત ભગતસિંહનો એક્સપિરિયન્સ છે. તો એક્સપિરિયન્સ માટે કયો ટેન્સ આપણે યુઝ કરીએ? પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાનકાળ. તો ભગતસિંહ એવું કહી શકે કે આઈ હેવ બીન રેઝડ. આઈ હેવ બીન રેઝડ. કેવી રીતે? આઈ હેવ બીન રેઝડ તેને કીધું છે કે પરંપરાગત અને ધાર્મિક પરિવારમાં. આઈ હેવ બીન રેઝડ ઇન પરંપરાગત એટલે ટ્રેડિશનલ એન્ડ રિલિજિયસ ફેમિલી. ઓકે, ઇઝી. આગળ જોઈએ. મારા પિતા અને અન્ય સગા સંબંધીઓ ધર્મમાં ઘણી શ્રદ્ધા રાખે છે. એને કેવી રીતે ટ્રાન્સલેટ કરશો? અહીંયા સબ્જેક્ટ શું છે? તમારો વર્બ શું છે? સબ્જેક્ટ મારા પિતા અને અન્ય સગા સંબંધીઓ. હા, મારા પિતા અને અન્ય સગા સંબંધીઓ એ ધર્મમાં શ્રદ્ધા રાખે છે.
ઓકે, તો રાખે છે એટલે પઝેસ કરે, એને તમે હેવ વર્બથી દેખાડો છો. હેવ અહીંયા મેઇન વર્બ છે, તો લખો કે માય ફાધર એન્ડ અધર રિલેટિવ્સ હેવ બહુવચન છે, અધર રિલેટિવ્સ એન્ડ ફાધર બહુવચન છે, એટલે શું મૂકશો? હેવ ફેથ. હોલ્ડ એમ લખાય, હોલ્ડ, દે હોલ્ડ ફેથ એમ પણ લખી શકો. આ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે, હેવને બદલે હોલ્ડ, શ્રદ્ધા રાખે છે. હેવ ફેથ ઇન હેવ ફેથ. હેવ અહીંયા છે ને લખ્યું છે કે ધર્મમાં ઘણી શ્રદ્ધા રાખે છે, તો હેવ એ ગ્રેટ ફેથ લખી શકાય. હેવ એ ગ્રેટ ફેથ ઇન રિલિજન. અન્ડરસ્ટુડ? માતા પણ ધાર્મિક સ્વભાવની છે. માતા એટલે કોની માતા? માય મધર થશે. માય મધર એટલે ભગતસિંહની માતાની વાત. માય મધર પણ, માય મધર ઓલ્સો કેવી છે? માય મધર ઇઝ કે છે ને એ જેવી છે એવી લખશો. માય મધર ઇઝ કાઇન્ડ, માય મધર દયાળુ છે. માય મધર ઇઝ કેવી છે? રિલિજિયસ બાય નેચર. માય મધર ઇઝ રિલિજિયસ બાય નેચર એમ પણ લખી શકો. મારી માતા પણ ધાર્મિક સ્વભાવની છે, અને આવી રીતે પણ લખાય કે માય મધર ઇઝ ઓફ રિલિજિયસ નેચર. પેલું ઇઝી હતું, માય મધર ઇઝ રિલિજિયસ બાય નેચર, થોડુંક ઇઝી હતું ટ્રાન્સલેટ કરવા માટે. આ એક નવી રચના છે તમારી પાસે, આવી રીતે પણ લખી શકો કે માય મધર ઇઝ ઓલ્સો ઓફ કાઇન્ડ નેચર, ઇઝ ઓફ એંગ્રી નેચર, ઇઝ ઓફ રિલિજિયસ નેચર. સમજ્યા? આવી રીતે તમે લખી શકો. ઓફ કરીને તમે ખાલી જગ્યા ને અહીંયા નેચર, તો આ સ્વભાવની છે. અન્ડરસ્ટુડ? આગળ જોઈએ. બાળપણમાં હું પણ ઈશ્વર પ્રતિ શ્રદ્ધા રાખતો. બાળપણમાં એટલે ઇન ચાઇલ્ડહુડ કે ઇન માય ચાઇલ્ડહુડ એમ પણ લખી શકો તમે. ઓકે, એક્ઝેક્ટ ટ્રાન્સલેશન ના હોય, એનો ભાવ જળવાઈ રહેવો જોઈએ. ઇન ચાઇલ્ડહુડ હું પણ ઈશ્વર પ્રતિ શ્રદ્ધા રાખતો. આઈ ટુ રાખતો ભૂતકાળ છે ને, હવે નથી રાખતા. આખો આપણે પેરેગ્રાફ વાંચો કે હવે શ્રદ્ધા નથી, તો પાસ્ટ સાથે કનેક્ટ, પ્રેઝન્ટ સાથે કનેક્ટ નથી, તો કયો ટેન્સ વાપરશો? સિમ્પલ, સિમ્પલ પાસ્ટ. આઈ ટુ હેડ. જો હેડ છે એટલે પૂર્ણકાળ નથી, યાદ રાખો. હેડ મેઇન વર્બ છે, હેવનું ભૂતકાળ છે. કેમ? એના પિતાજી હેવ, એના પિતાજી હજુ રાખે છે. એ લખતા હતા ભગતસિંહ ત્યારે એના પિતાજી શ્રદ્ધા રાખતા હતા, ત્યારે આપણે હેવ વર્બ લખ્યું, અને એ હેવનું જ અહીંયા હેડ છે. અહીંયા હેવ જેવી રીતે મેઇન વર્બ તરીકે યુઝ થયું હતું, તે હેવ ફેથ, એવી રીતે ભગતસિંહ કહે છે કે ઇન ચાઇલ્ડહુડ આઈ ટુ હેડ ફેથ ઇન, ફેથ ઇન કે ફેથ ટુવર્ડ્સ ગોડ. ઈશ્વર પ્રતિ એમ લખ્યું છે ને, ઈશ્વર પ્રતિ શ્રદ્ધા, તો આઈ ટુ હેડ ફેથ ટુવર્ડ્સ ગોડ. અધરવાઇઝ ઇન પણ લખી શકો, કે એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નથી પણ ચાલે. આઈ ટુ હેડ ફેથ ઇન ગોડ. હું મંદિરોમાં જતો. હવે જુઓ, આ શું છે? આ બધું ભૂતકાળની વાત કરે છે ને, એ રિમેમ્બર કરે છે, તો સાદા ભૂતકાળ જ છે. હું મંદિરોમાં જતો. હું મંદિરોમાં જતો, પ્રાર્થના કરતો અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતો. એની કેવી રીતે લખશો? આ એની ભૂતકાળની આદતો જેવું છે કે હું આવું કરતો, હું આવું કરતો. તો ભૂતકાળની જે આદતો હોય એને તમે કેવી રીતે લખો છો? યુઝ ટુ, તમારી પાસે એક મોડલ છે અને મોડલનો યુઝ કરો છો કે આઈ યુઝ ટુ, પછી મોડલ પછી હંમેશા V1 આવે. આઈ યુઝ ટુ વિઝિટ. શું? ટુ ટેમ્પલ્સ નહીં, વિઝિટ પછી એનું સીધું ઓબ્જેક્ટ આવે. આઈ વિઝિટ ટુ મુંબઈ ને આવે, આઈ ગો ટુ મુંબઈ આવે, પણ વિઝિટ પછી ડાયરેક્ટ એનો ઓબ્જેક્ટ આવે. આઈ વિઝિટ મુંબઈ, આઈ વિઝિટ રોમ. અન્ડરસ્ટુડ? એવી રીતે. તો આઈ યુઝ ટુ વિઝિટ ટેમ્પલ્સ. તો આવી રીતે વર્બને તમારે યાદ રાખવાનું. અમુક વર્બ ટ્રાન્ઝિટિવ હોય, અમુક ઇનટ્રાન્ઝિટિવ હોય. તો આને કેવું વર્બ કહેવાય? ટ્રાન્ઝિટિવ કહેવાય. આ વિઝિટ લખવું જ પડે, પછી આઈ વિઝિટ એટલું ના બોલી શકો. આઈ વિઝિટ વોટ તમારે કહેવું જ પડે. અન્ડરસ્ટુડ? આઈ યુઝ ટુ વિઝિટ ટેમ્પલ્સ, પછી પ્રે. આઈ યુઝ ટુ વિઝિટ, આઈ યુઝ ટુ પ્રે, પ્રાર્થના કરતો અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતો. ભાગ લેવું એટલે પાર્ટિસિપેટ. એન્ડ આઈ યુઝ ટુ એની સાથે કનેક્ટેડ જ છે. ઓકે, પાર્ટિસિપેટ
એન્ડ પાર્ટિસિપેટ ઇન ધાર્મિક વિધિઓમાં ભાગ લેતો. પાર્ટિસિપેટ ઇન રિલિજિયસ રિચ્યુઅલ્સ. વોકેબ ઇમ્પોર્ટન્ટ છે, એક્ટિવિટી ના લખાય ને, રિલિજિયસ એક્ટિવિટીના ધાર્મિક વિધિ અને રિચ્યુઅલ કહેવાય. ઓકે, અહીંયા હજુ એક મેથડ છે તમારે લખવાની. યુઝ ટુ તમારે નથી યુઝ કરવું તો વુડ મોડલ છે ને, વુડ એ પણ પાસ્ટ હેબિટ માટે વપરાય છે ઘણીવાર. કે આઈ વુડ વિઝિટ એનો મતલબ એવો થાય કે એની પાસ્ટ હેબિટ છે. યુઝ ટુના બદલે ઘણીવાર યુઝ થાય છે આઈ વુડ પણ. અન્ડરસ્ટુડ? ચલો. પણ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મારા મનમાં શંકાઓ જન્મવા લાગી. એક તમને કહું, અહીંયા એઝ તમે લખો છો, એઝ પછી તમે જે વાત લખો ને એ પાસ્ટ ટેન્સમાં આવે, સિમ્પલ પાસ્ટમાં. અને એની સાથે બીજી વાત છે એ સિમ્પલ પાસ્ટમાં છે કે આ વાત જેમ ગ્રો થાય છે એમ આ વાત પણ ગ્રો થાય છે. જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મારા મનમાં પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. તો મોટા થવાની અને પ્રશ્નો ઉદ્ભવવાની ક્રિયા બંને સાથે ચાલે છે. ઓકે, અહીંયા બે ટેન્સ યુઝ થાય છે. એક સાદો ભૂતકાળ પણ યુઝ થઈ શકે છે અને ચાલુ ભૂતકાળ પણ યુઝ થાય છે. પણ ચાલુ ભૂતકાળ છે ને ખરેખર એવી ક્રિયાઓ થતી હોય ને, આમ કન્ટિન્યુઅસ એલિમેન્ટ હોય ને અંદર, તો તમે યુઝ કરો છો. પણ અહીંયા એવું નથી. ઓકે, તો શું લખશો કે જેમ જેમ હું મોટો થતો ગયો, આ જ વાક્ય રચનાને ફોલો કરો. એઝ આઈ નહીં, એઝ જેમ જેમ હું મોટો થતો ગયો, એઝ આઈ ગ્રુ ઓલ્ડર. હું મોટો થતો ગયો એમ લખાય, એઝ આઈ ગ્રુ ઓલ્ડર. ગ્રોનું ભૂતકાળ ગ્રુ. એઝ આઈ ગ્રુ ઓલ્ડર, તેમ તેમ મારા મનમાં શંકાઓ જન્મવા લાગી. હવે તેમ તેમનું કરવાની જરૂર નથી, એઝમાં આવી ગયું છે. એઝ આઈ ગ્રુ ઓલ્ડર, તેમ તેમ મારા મનમાં શંકાઓ જન્મવા લાગી. શું લખશો એના માટે? શંકાઓ એટલે શું કહેશો? તો ડાઉટ્સ began to arise. જન્મવા લાગી, પણ બોર્ન લખવાની જરૂર નથી. ઓકે, ડાઉટ સ્ટાર્ટેડ ટુ બોર્ન માય માઇન્ડ એવું લખવાની જરૂર નથી. ડાઉટ આવ્યા મને એમ લખો તો પણ આનું ટ્રાન્સલેશન કરેક્ટ જ છે. અન્ડરસ્ટુડ? એક્ઝેક્ટ શબ્દશઃ ટ્રાન્સલેશન નથી કરવાનું. ડાઉટ સ્ટાર્ટેડ એમ પણ લખી શકો, સ્ટાર્ટેડ ટુ અરાઇઝ ઇન માય માઇન્ડ. આ ભાગ તો સારો આવડે પાછળવાળો, નહીં? વર્બમાં જ કેવરાવે. ડાઉટ્સ બિગેન ટુ અરાઇઝ ઇન માય માઇન્ડ. ચલો અહીંયા એક બીજી એક વસ્તુ તમને શીખવાડું. તમે આ બે શબ્દ જોયા છે, રાઇઝ અને બીજો છે રાઇઝ. ક્યારે ક્યુ યુઝ કરવું? બંને વર્બ છે. ઓકે, બંને વર્બ છે. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય, તો ત્યાં શું યુઝ કર્યું આપણે? રાઇઝ વર્બનો યુઝ કર્યો. ઓકે, અહીંયા શું યુઝ કર્યું છે? રાઇઝ. હવે યાદ રાખો કે એબ્સ્ટ્રેક્ટ વસ્તુ હોય એ ઉદ્ભવે છે, ઉઠે છે. મનમાં વિચાર તો એબ્સ્ટ્રેક્ટ છે, એ ઉઠે છે, તો શું લખશો? રાઇઝ. સૂર્ય શું છે? ભૌતિક વસ્તુ છે અને એ ઉગે છે. ફિઝિકલ મૂવમેન્ટ છે, ફિઝિકલ મૂવમેન્ટ છે, તો શું લખશો? રાઇઝ. ઓકે, ક્લિયર? ડાઉટ્સ બિગેન ટુ અરાઇઝ ઇન માય માઇન્ડ. આટલા બધા દુઃખ, આટલી બધી ગરીબી અને અન્યાય જોયા ત્યારે મને પ્રશ્ન થવા લાગ્યા. હવે અહીંયા છે ને આવું બધું જોયું, આટલા બધા દુઃખ, આટલી બધી ગરીબી અને અન્યાય એને જોયા ને ત્યારે કંઈક થાય છે. ત્યારે શું થાય છે કે એને પ્રશ્ન થવા લાગે છે. તો ત્યારે હું અહીંથી શરૂ કરી શકું કે વેન મેં આ બધું જોયું ત્યારે મને સવાલ થયા. એવું વાક્ય બને? ઓકે, તો વેન આઈ સો, ભૂતકાળની જ વાત છે ને. વેન આઈ સો, શું જોયું? આટલા બધા દુઃખ. વેન આઈ સો સો મચ, આટલા બધા દુઃખ એટલે સો મચ સફરિંગ. સો મચ શું છે? આટલી બધી ગરીબી. સો મચ પોવર્ટી એન્ડ અન્યાય એટલે શું કહેશો એને? ઇનઇક્વાલિટી, ઇનજસ્ટિસ. સોરી, અન્યાય એટલે ઇનઇક્વાલિટી ના થાય. હા, ઇનજસ્ટ. ઓકે, ઇનજસ્ટિસ. વેન આઈ સો સો મચ સફરિંગ, સો મચ પોવર્ટી એન્ડ ઇનજસ્ટિસ, ત્યારે મને પ્રશ્ન થવા લાગ્યા. હવે અહીંયા કોમા મૂકો. આ કોમાનો મતલબ શું થશે? ત્યારે. અન્ડરસ્ટુડ?
ત્યારે પછી ધેન લખવાની જરૂર નથી વેનમાં ઇન્ક્લુડ છે કે વેન આઈ સો ધીસ હવે કંઈક થયું શું થયું ત્યારે મને પ્રશ્ન થવા લાગ્યા એનું કેવી રીતે કરશો મને પ્રશ્ન થવા લાગ્યા તો પ્રશ્ન કંઈ તમને થાય એ વ્યક્તિ પોતે પ્રશ્ન કરવા લાગ્યો અન્ડરસ્ટુડ એ વ્યક્તિ પોતે પ્રશ્ન કરવા લાગ્યો તો શું લખશું આઈ સ્ટાર્ટેડ ટુ ક્વેશ્ચનિંગ આઈ સ્ટાર્ટેડ ટુ ક્વેશ્ચન એમ પણ લખી શકો અથવા આઈ સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ આઈએનજી શું છે ખબર આ જેરન છે અને આ છે તમારું મેઇન વર્બ ત્યારે કંઈક શરૂ થયું આઈ સ્ટાર્ટેડ મેં શરૂ કર્યું શું કે આઈ સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ મેં પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું તો પ્રશ્ન પૂછવાની જે ક્રિયા છે ને એને એક નામ આપ્યું છે તમે ક્વેશ્ચનિંગ અને એની શરૂઆત થઈ એ ક્વેશ્ચનિંગ વર્બ નથી એ પ્રશ્ન પૂછી રહ્યો હતો એમ નથી કહેતા પ્રશ્ન પૂછવાની ક્રિયા ત્યારે શરૂ હતી એવી નથી વાત અહીંયા આને કહેવાય જેરેન્ડ આઈએનજી વાળું ફોર્મ નાઉન તરીકે વપરાય કેમ સ્વિમિંગ ઇઝ એ ગુડ એક્સરસાઇઝ તો સ્વિમિંગની આખી જે ક્રિયા છે એ સારી એક્સરસાઇઝ છે તમે ત્યાં તરી રહ્યો છે કોઈ એવી વાત નથી કરતા અન્ડરસ્ટુડ આઈ સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ હવે એને જે ક્વેશ્ચન કર્યા છે એ પૂછીએ જો ઈશ્વર છે તો આટલી અસમાનતા શા માટે If God is exist, why so much inequality? હવે તમને એક વાત કહું પહેલાં ઇફ કન્ડિશનલ વાળું સેન્ટેન્સ હોય તો તમે કેવી રીતે લખો છો ઇફ પછી સાદો વર્તમાન લખો છો મોટાભાગના કેસમાં અને પછી ભવિષ્યાત્મક વાત હોય વિલવાળી ઇફ ઇટ રેઇન્સ આઈ વિલ સ્ટે એટ હોમ જો વરસાદ આવશે તો હું ઘરે રહીશ પણ આ જે ઇફ છે ને કે જો ઈશ્વર છે તો આટલી અસમાનતા શા માટે આ આર્ગ્યુમેન્ટ છે અને જ્યારે તમે આર્ગ્યુમેન્ટ કરતા હોય તમે બિલીફ સિસ્ટમની વાત કરતા હોય ત્યારે તમે બંને સાદા વર્તમાન કાળમાં જ લખો છો અહીંયા તમે સાદો વર્તમાન કાળ જ લખો છો આવો હજી એક કેસ હોય છે સનાતન સત્ય તમે લખતા હોય ઇફ યુ હિટ વોટર ઇટ બોઇલ્સ બંને જગ્યાએ સાદો વર્તમાન કાળ આવ્યો ને એવી જ રીતે અહીંયા થશે આર્ગ્યુમેન્ટ છે આર્ગ્યુમેન્ટમાં એવી રીતે તમે યુઝ કરો છો જો ઈશ્વર છે તો આટલી અસમાનતા શા માટે એમ નથી કહેતા આટલી અસમાનતા કેમ થઈ જશે અન્ડરસ્ટુડ ચલો હવે બનાવો બંને જગ્યાએ સાદો વર્તમાન કાળ યુઝ કરવાનો છે જો ઈશ્વર છે ઇફ એનું તો ઇઝી છે ઇફ ગોડ છે એટલે હયાત છે એનું એક્ઝિસ્ટન્સ છે તો ઇફ ગોડ ઇઝ એમ લખો તો પણ ગ્રામેટિકલી કરેક્ટ છે પણ વધારે તમારે એક્સપ્લિસિટ કરવું હોય તો એક્ઝિસ્ટ પછી એસ લાગશે કારણ કે એક વચન છે નામ એક વચન છે ગોડ લખ્યું નહીં ઇફ ગોડ એક્ઝિસ્ટ ગોડ ઇઝ લખો તો પણ સાચું છે ઇફ ગોડ ઇઝ ગોડ છે એમ પણ મતલબ થાય ઇફ ગોડ એક્ઝિસ્ટ ધ્યાન લખવાની જરૂર છે સુપરફ્લુઅસ છે ઇફ છે તો ધ્યાન તમે હટાવી શકો છો ઓકે ઇફ ગોડ એક્ઝિસ્ટ તો આટલી અસમાનતા શા માટે પ્રશ્ન છે શા માટેનો સવાલ વાયથી કરીએ છીએ તો વાય આટલી અસમાનતા શા માટે વાય પછી શું હેલ્પિંગ વર્બ આવે ને પ્રશ્ન હોય તો વાય ઇઝ ધેર સો મચ ઇનઇક્વાલિટી પ્રશ્નાર્થ આવશે વાય ઇઝ ધેર સો મચ ઇનઇક્વાલિટી ઓકે આ આપણે કાલે શીખ્યા હતા સેન્ટેન્સમાં મેક સેન્સ પ્રશ્ન છે એટલે પહેલાં શું આવશે હેલ્પિંગ વર્બ પછી શું છે સબ્જેક્ટ આ ડમી સબ્જેક્ટ છે ધેર અહીંયા ધેરની કંઈ જરૂર નથી તો આટલી અસમાનતા કંઈ છે એ વાક્યની અંદર ધેર શબ્દનું પણ એ લખવું પડે તમારે વાય ઇઝ ધેર એટલે આટલી કેમ છે આવું ઇટ ઇઝ રેનિંગ વરસાદ આવે છે તેમાં ઇટ લખ્યો તો આ શું છે ડમી સબ્જેક્ટ છે એડ કરો છો વાક્યને કમ્પ્લીટ બનાવવા માટે ઓકે કોઈ સબ્જેક્ટ ન મળતો હોય ત્યારે તમે ઇટ ધેર આવા ડમી સબ્જેક્ટ એડ કરો છો ઇફ ગોડ એક્ઝિસ્ટ વાય ઇઝ ધેર સો મચ ઇનઇક્વાલિટી જો ઈશ્વર દયાળુ છે અગેન ફરીથી પૂછ્યું ઇફ આ પણ આર્ગ્યુમેન્ટ છે તો નિર્દોષ લોકો કેમ પીડાય છે બંને સાદા વર્તમાન કાળમાં લખશો ઇફ ગોડ ઇઝ દયાળુને શું કહેવાય કાઇન્ડ પણ લખો મર્સીફુલ પણ લખી શકાય ઇફ ગોડ ઇઝ કાઇન્ડ તો નિર્દોષ લોકો કેમ પીડાય છે ઓકે વાય અગેન વાય પૂછ્યું એને વાય નિર્દોષ લોકો નિર્દોષ એટલે ઇનોસન્ટ કેમ સફર થાય છે એમ પૂછ્યું સાદા વર્તમાન કાળમાં છે તમારી પાસે એક હેલ્પિંગ વર્બ એડ કરવું પડશે એ છે ડઝ then why does innocent suffer
અન્ડરસ્ટુડ? મેક સેન્સ? બોલો. કાઇન્ડ ઈ ગોડના એડજેક્ટિવ તરીકે આવેલું છે ને? હા, એનું એડજેક્ટિવ છે ગોડ ઇઝ કાઇન્ડ. આપણે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ શીખ્યા હતા ને, એ છે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. ઇફ ગોડ ઇઝ કાઇન્ડ, ગોડ અને જે કાઇન્ડ છે બંને એક જ છે ને. ઓકે, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટની અંદર એડજેક્ટિવ પણ આવી શકે અને નાઉન પણ આવી શકે. વાય ડઝ ઇનોસન્ટ સફર? ઇનોસન્ટ શા માટે પીડાય છે? ઓકે, ઇનોસન્ટ લોકો છે કે વાય ડઝ ઇનોસન્ટ પીપલ સફર, એમ પણ લખી શકો. શું ઈશ્વર ખરેખર છે કે માત્ર માનવ મનની કલ્પના છે? પ્રશ્ન પૂછ્યો છે કે શું ઈશ્વર ખરેખર છે કે માનવ મનની કલ્પના છે? તો આ કેવો પ્રશ્ન છે? યસ નો ટાઈપ છે ને, યસ નો ટાઈપ ક્વેશ્ચન છે. તો હેલ્પિંગ વર્બથી શરૂ થશે અને સાદા જનરલ સ્ટેટમેન્ટ છે. સાદા વર્તમાનમાં કાળમાં લખશું તો ડઝથી શરૂ કરશું. ગોડ માટે ડઝ, અહીંયા આ હટાવી દઉં છું. ઓકે, ચાલ કાના લખાવ. ડઝ ગોડ રિયલી એક્ઝિસ્ટ? અહીંયા એસ લાગશે? નહીં લાગે ને, ડઝ આવી ગયું. ડઝ ગોડ રિયલી એક્ઝિસ્ટ? શું એ ખરેખર છે? ઓર કરીને બીજો સવાલ છે, શું ઈશ્વર ખરેખર છે કે તે માત્ર માનવ મનની કલ્પના છે? ડઝ ગોડ રિયલી એક્ઝિસ્ટ? ઓર બીજો સવાલ છે, તો ફરીથી કરો શરૂ. ફરીથી હેલ્પિંગ વર્બથી બીજો સવાલ શરૂ કરો કે આવું છે. બે હા ના વાળા સવાલ છે. શું ઈશ્વર છે કે પછી તે માત્ર માનવ મનની કલ્પના છે? ઓર ઇઝ ઇટ ઓનલી, અથવા જસ્ટ પણ લખી શકો. ઓર ઇઝ ઇટ જસ્ટ માનવ મનની કલ્પના? ઓર ઇઝ ઇટ જસ્ટ an imagination of human mind? લખી શકાય. અહીં એક નવો શબ્દ તમને આપું. ઓર ઇઝ ઇટ જસ્ટ એ ફિગમેન્ટ એટલે ઉપજાવી કાઢેલું, ઘડી કાઢેલું. માણસ જ્યારે એના કપોલ કલ્પના કરે ને એને ફિગમેન્ટ કહેવાય. ઓર ઇઝ ઇટ જસ્ટ એ ફિગમેન્ટ ઓફ હ્યુમન માઇન્ડ? અન્ડરસ્ટુડ? ચલો, આ ફકરો વાંચતી વખતે મેં તમને શું કીધું હતું કે એનો પાસ્ટની વાતો કરે છે. અને હજુ એક મારે કન્સેપ્ટ શીખવો છો. લાસ્ટ ટાઈમ મેં તમને એક શીખવાડ્યું હતું કે બે વાત હોય, સાદા વર્તમાન કાળની, સાદો ભૂતકાળની, અને અગેન ફરીથી સાદા ભૂતકાળની વાત છે. ઓકે, બે વાત છે, એક્શન 1 અને એક્શન 2. તો એની ક્રોનોલોજી શું હોય, એનો ઓર્ડર શું હોય? આ ક્રિયા પહેલાં થઈ છે, આ ક્રિયા પછી થઈ છે. હજુ એક ત્રીજી ક્રિયા છે. આ ત્રણેય ક્રિયા પહેલાં આ થઈ છે, પછી આ થઈ છે, પછી આ થઈ છે. મારે દર્શાવવું હોય તો ત્રણેયને સાદા ભૂતકાળમાં હું લખી દઉં તો એનો ઓર્ડર એ જ નક્કી થાય ને, 1, 2 ને 3. તો એ ત્રણેયને સાદા ભૂતકાળમાં જ લખે. અહીંયા એવું જ છે જો કે આ પ્રશ્નો મનમાં ઊભા થયા, હું પુસ્તકો વાંચવા લાગ્યો, પછી આ કર્યું, પછી આ કર્યું. 3 વાતો એને કરી છે. તો ત્રણેય વાતોને કેવી રીતે લખશો? સિમ્પલ બનાવો. આ પ્રશ્નો મારા મનમાં ઊભા થયા. આ પ્રશ્નો બહુવચન છે તો શું લખશો? ધીઝ ક્વેશ્ચન્સ arose. These questions arose in my mind. ઓકે, હું પુસ્તકો વાંચવા લાગ્યો. I started to read. અહીંયા ધેન લખવાની જરૂર છે, પછી હું પુસ્તકો વાંચવા લાગ્યો. અન્ડરસ્ટુડ છે? સાદો ભૂતકાળ, આ સાદો ભૂતકાળ, તો બંને ઓર્ડરલી ફેશનમાં જ થયું હશે. આ પહેલાં અને પછી. આઈ સ્ટાર્ટેડ ટુ રીડ બુક્સ. પછી શું છે? વિજ્ઞાન, તર્કશાસ્ત્ર અને દાર્શનિક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો ધ્યાન કેન્દ્રિત કરવું એટલે શું? ફોકસ. આઈ ફોકસ્ડ ઓન. શેના પર ફોકસ કર્યું એને? સાયન્સ. ઓકે, વિજ્ઞાન એટલે સાયન્સ. તર્કશાસ્ત્રને લોજિક કહેવાય. સાયન્સ, લોજિક એન્ડ ફિલોસોફિકલ આઈડિયાઝ. ઓકે, થોટ્સ, આઈડિયાઝ વધારે બેટર શબ્દ છે. એન્ડ ફિલોસોફિકલ આઈડિયાઝ. મને સમજાયું
આ બધું કર્યું પછી એને સમજાણું તો એ પણ સાદા ભૂતકાળમાં કન્ટિન્યુઅસ ચાલે છે. આઈ અન્ડરસ્ટુડ કે પછી આઈ રિયલાઇઝડ, એ પ્રોપર શબ્દ છે. આઈ રિયલાઇઝડ પછી મને સમજાણું, રિયલાઇઝ થયું. ઓકે, આઈ રિયલાઇઝડ શું? યસ, આઈ રિયલાઇઝ ધેટ. હવે લખો શું રિયલાઇઝ થયું? કે વિશ્વ કુદરતી નિયમોથી ચાલે છે. ધેટ ધ વર્લ્ડ, નહીં, આ સનાતન સત્ય છે, વિશ્વ કુદરતી નિયમોથી ચાલે છે. એ એને ભૂતકાળમાં રિયલાઇઝ થયું, પણ અત્યારે એ સાચું જ છે. તેને તમે કેવી રીતે લખશો? સાદા વર્તમાન. આઈ રિયલાઇઝ ધેટ ધ વર્લ્ડ, શું લખશો? રન્સ ધ વર્લ્ડ, સોરી, વિશ્વ કુદરતી નિયમોથી ચાલે છે. ધ વર્લ્ડ ઇઝ રન, વિશ્વ આવી રીતે ચાલે છે ને. ધ વર્લ્ડ ઇઝ રન બાય પેસિવ, સમજાણું? કઈ નથી કર્યું પેસિવ. ધ વર્લ્ડ ઇઝ રન બાય, શું લખશો? નેચર્સ લો, નેચરલ લોસ એમ પણ લખી શકો, નેચર્સ લો પણ લખાય, ચાલે, બંને કંઈ ફરક નથી, કરેક્ટ છે. નેચરલ લો પણ લખી શકો, કુદરતી નિયમો. તો આ સમજાણું? ઇઝ રન શા માટે? ઓકે, ચલો, શું કહો છો? નિયમોથી ચાલે, વિશ્વ ચાલે છે એમ કીધું ને. ધ વર્લ્ડ ઇઝ રન બાય નિયમ, ધ વર્લ્ડ ઇઝ રેગ્યુલેટેડ બાય એમ પણ લખાય, લખવું હોય તો. પણ થોડુંક લૂઝ ટ્રાન્સલેશન છે, લખી શકો. એનું નિયમન થાય છે, રેગ્યુલેશન એટલે. તો ઇઝ રેગ્યુલેટેડ એમ તમે લખશો. ધ વર્લ્ડ ઇઝ રેગ્યુલેટેડ બાય ધ નેચરલ લોસ. કોઈ અજાણી શક્તિ આપણું ભાગ્ય લખતી નથી. કોઈ અજાણી શક્તિ આપણું ભાગ્ય લખતી નથી. કોઈ અજાણી શક્તિ. તો આમ લખે સમ અનસીન પાવર. અનનોન પાવર પણ લખાય, પણ અનસીન બેટર વર્ડ છે. સમ અનસીન પાવર ડઝ નોટ રાઇટ અવર ડેસ્ટિની. હવે આ વાક્ય તો બરોબર છે, પણ આની કરતાં સારું વાક્ય તમે લખી શકો. આવી રીતનું વાક્ય હોય ને નેગેટિવ વાળું, આગળ સમ આવતું હોય ને, ત્યારે શું કરવાનું ખબર? અહીંયા નો મૂકી દેવાનું. નો અનસીન પાવર, પછી અહીંયા નોટ હટી જાય ને, નો અનસીન પાવર, તો રાઇટનું શું થઈ જશે? એસ લાગી જશે. નો અનસીન પાવર રાઇટ્સ અવર ડેસ્ટિની. આ વાક્ય સારું લાગે? ના ના ના, રેન્ડમ ના લખાય. રેન્ડમ એટલે તો યાદ જ છે કે વાળું થાય, આડેધડ ગમે એમ આવે એવું નહીં. કોઈ અનસીન પાવર કે કોઈ દેખાય ના એવો પાવર છે અને ભગવાન તરફ ઇશારો કરી રહ્યા છે. ભગવાનની જે કલ્પના છે એના તરફ ઇશારો કરી રહ્યા છે. હા, અનનોન લખી શકાય, અજાણ્યો. અનસીન એટલે બંનેનો સેમ જ મિનિંગ છે કે નો અનસીન પાવર રાઇટ્સ અવર ડેસ્ટિની. દુઃખ અને સુખ માનવીના પરિશ્રમ અને સમાજની વ્યવસ્થા પર આધાર રાખે છે. દુઃખ એટલે સફરિંગ. હા, સોરો પણ લખાય, સોરો પણ ચાલે. સોરો, સફરિંગ એન્ડ હેપીનેસ આ બંને શેના પર આધાર રાખે છે? કોઈના પર આધાર રાખે છે. તો સાદો વર્તમાન છે, એને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ એની રિયલાઇઝેશન છે. આ બધું ઓકે, સ્ટેટમેન્ટ આપ્યું છે. તો સફરિંગ એન્ડ હેપીનેસ શું લખશો? ડિપેન્ડ કે ડિપેન્ડ્સ? ડિપેન્ડ્સ નહીં આવે, બહુવચન છે. સફરિંગ એન્ડ હેપીનેસ, તમારો સબ્જેક્ટ કેવો છે? પ્લ્યુરલ છે, બે વસ્તુ છે. એ બંને ડિપેન્ડ ઓન, શેના પર ડિપેન્ડ કરે છે? માનવીના પરિશ્રમ. તો હ્યુમન હાર્ડવર્ક કે હ્યુમન એફર્ટ, ભાઈ ચાલે. હ્યુમન એફર્ટ, ડિપેન્ડ ઓન હ્યુમન એફર્ટ એન્ડ સમાજ વ્યવસ્થા, સોશિયલ સ્ટ્રક્ચર. ઓકે, સમાજની જે વ્યવસ્થા છે એના પર, સોશિયલ સ્ટ્રક્ચર. અન્ડરસ્ટુડ? એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કરવાની જરૂર નથી, થોડુંક આગું પાછું થાય તો ઇટ્સ ઓકે. ઓકે, હવે બાકીનો જે પેરેગ્રાફ છે, એક આ પેરેગ્રાફ અને એક આ પેરેગ્રાફ નાના નાના છે, એ તમારે હોમવર્કમાં લાવવાના છે. ઓકે, તમારે પણ હોમવર્કમાં લાવવાના છે. જાતે ઘરે લખજો અને એને પછી ઇવેલ્યુએટ કરજો કે આમાં મેં શું ભૂલ કરી છે અને ક્યાં મિસ્ટેક કરી, ક્યાં ટેન્સ ખોટો કર્યો, ક્યાં વોકેબ ખોટો લખ્યો.
જેટલું ખોટું લખશો એટલું જ તમે શીખશો. અહીંયા જેટલી ભૂલ કરી એટલે એક્ઝામમાં ઓછી થશે. ઓકે, અન્ડરસ્ટુડ? Thank you.